સાંપ્રા ગામની દીકરી પિંકીબેન ચંદનજી ઠાકોરે એસજીએફઆઈ રાજ્યકક્ષાની 1500 મીટર અંડર 19 એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની દીકરી પિંકીબેન ચંદનજી ઠાકોરે ગોધરા ખાતે આયોજિત એસજીએફઆઈ રાજ્યકક્ષાની 1500 મીટર અંડર 19 એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે। ગોધરા ખાતે તાજેતરમાં એસજીએફઆઈ એથ્લેટિક્સ સ્પર્ધામાં યોજાઈ હતી, જેમાં 1500 મીટર દોડની સ્પર્ધામાં સાંપ્રા ગામની દીકરીએ ગોલ્ડ મેડલ જીતી પાટણ સહિત તાલુકા અને ગામનું નામ રોશન કર્યું છે। અત્યાર સુધીમાં ખોખો રમતમાં નેશનલ કક્ષાએ 10 સિલ્વર મેડલ મેળવ્યા છે। પિંકીબેન ચંદનજી ઠાકોર ખેલાડી ઓલિમ્પિક્સમાં ભાગ લઈ દેશનું નામ રોશન કરવા માંગે છે। સાંપ્રા ગામના વતની પિંકી હવે કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ ગેમમાં ભાગ લઈ મેડલ પ્રાપ્ત કરી રાજ્ય અને દેશની સાથે માતા પિતા સમાજનું નામ રોશન કરવા માંગે છે, તેમ તેમણે જણાવ્યું। એવા અમૃત ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, પાટણ। મારું નામ ઠાકોર પિંકીબેન ચંદનજી છે। હું સાંપ્રા ગામની વતની છું। હું છેલ્લા 5 વર્ષથી તાલીમ લઈ રહી છું અને હમણાં હું ગોધરા મુકામે એથ્લેટિક્સમાં ગયેલી હતી। તેમાં 1500 મીટરમાં મેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને આગળ નેશનલમાં પણ જવાનું છે, તેમાં પણ ગોલ્ડ મેડલ આવે એવી મારી આશા। બીજા પણ લોકો મારી જેમ પ્રેક્ટિસ કરે અને તાલીમ લે તેવી મારી શુભેચ્છા। અમારી બેબીને રમવા મોકલવાની અમારે કોઈ પેલી નહીં, પણ એની ફૂલ સગવડતા હોય તો એમ કે અમારે કોઈ ચિંતા ના રહે। તમે કેવું લાગે છે તમારી બેબી? અમારે બહુ જ સારું લાગે છે। રમાડવી તો અમને બહુ જ પેલી છે, આગળ જીતશે એવી ને એવી આગળ જીતે ને બીજી છોડીઓ બધી જીતી આગળ।